નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 માં ગુજરાતીમાં જે 13મું ચેપ્ટર જોઈ રહ્યા હતા, સાગરકાંઠાનો પ્રવાસ, એ આજે આપણે જોશું કે તેના લેખકનું નામ હતું રઘુવીર ચૌધરી. તેમનો જન્મ 5/12/1938 થયો હતો. તો આ રઘુવીર ચૌધરી વિશે આપણે કાલ જોયું હતું કે એમનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો હતો અને એમણે કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યયન અને અધ્યાપન કાર્ય કર્યું છે. તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન અને નિબંધ વગેરે ક્ષેત્રે એમનું યશસ્વી પ્રદાન એમણે કર્યું છે. ઉપરવાસ, કથાત્રયી એમની પુરસ્કૃત થયેલ નવલકથાઓ છે. ઝૂલતા મિનારા એમનો એક નાટક સંગ્રહ છે અને સહારાની ભવ્યતા એમનો એક નિબંધ સંગ્રહ છે કે જેમને એમણે પ્રસિદ્ધ કર્યો છે. અને તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું એવું સર્જન કરે છે. અને પછી આપણે આ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દેવદાંડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. અને આ પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે અને સાથે સાથે પ્રવાસના આયોજનો બાબતે પણ ખ્યાલ આવે છે. અને એમાં આપણે આગળ જોયું હતું કે વર્ગ શિક્ષક સોમનાથ નામના જે વર્ગ શિક્ષક હતા એ 3 વિદ્યાર્થીઓ પ્રવાસનું સ્થળ નક્કી કરવા માટે એ 3 વિદ્યાર્થીઓની સમિતિ નીમે છે. અને એમાં રેવતી, વરુણ અને સિંધુ એ 3 જણા હોય છે. અને એ સમિતિ નમાય ત્યાં ઘંટ વાગતા ચર્ચા અટકી જાય છે. એટલે કે શાળામાંથી, સ્કૂલમાંથી છૂટી થાય છે, રજા પડે છે. એટલે પછી સોમનાથે પ્રવેશ કરવાની સાથે જ પાટિયા ઉપર નજર કરી. એટલે ભૂગોળના એ શિક્ષક હતા. એમણે કુદરત વિશેની કવિતાના એવો ચાહક હતા અને પાટિયા ઉપર લખાયેલી એ પંક્તિઓ વાંચી રાજી થયા અને વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા, રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઓરમાંથી તો ઉઠશે અમી વાદળી. આ પહેલાના તાસમાં એ ગુજરાતીના શિક્ષકે આ પુસ્તક જે મુક્તક લખ્યું હશે એમ માનીને એ સોમનાથ એ પૂછવા લાગ્યા. ત્યાં રેવતીએ વિનંતી કરી, રેવા દો સાહેબ, આ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. સોમનાથે પછી ડાયરી ખોલી એટલે એમના પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીના જન્મદિવસે શુભેચ્છા આપતા. આજે પોતે કેમ ચૂકી ગયા? કેમ કે આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જન્મદિવસ છે. એટલે પછી એમણે સિંધુને શુભેચ્છા આપી અને સિંધુ પણ પછી પગે લાગીને ત્યાં ઉભો રહ્યો. એટલે રેવતી પછી સિંધુની પાટલી ઉપરથી મીઠાઈનું પડીકું લઈ આવી. સોમનાથે પેલો ટુકડો લીધો, પછી કહ્યું, અરે વાહ, સે સુખડી પણ મોહનથાળ જેવી. પછી રેવતીએ વિદ્યાર્થીઓને મીઠાઈ વેચી હતી અને એની પાસે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો જે અભિપ્રાય સિંધુએ જે જાહેર કર્યો. અને એમાં એણે કહ્યું કે કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ 3માંથી સાહેબ એક નક્કી કરે તે. એટલે પછી સિંધુ એટલે કે સોમનાથે કહ્યું કે શાબાશ, તમે દરિયા કિનારાના સ્થાન પસંદ કર્યા, એ મને ગમ્યું. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા અને રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો. દુનિયાના પર્વત જેવા રવિશંકર મહારાજ એ એમના લેખક હતા. સ્વામી આનંદ સિંધુએ કહ્યું, પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે જાણવું જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી જ્યારે ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીએ ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. તેથી જ એમણે ગાયેલું કે સાગર કિનારા અંજલિનો ઢાળજો બાપુ. કારણ કે ગાંધીજી એ દરિયાવદીલ હતા અને દરિયાવદીલ વિશે આપણે શબ્દાર્થ જોયો હતો. દરિયાવદીલ એટલે ઉદાર, કે એમણે કદી કોઈને શાપ આપ્યો ન આપ્યો, આશીર્વાદ આપ્યા હતા હંમેશા. હૃદયમાંથી હંમેશા એમની વાદળી અમી આપણે જોયું હતું. એટલે અમી એટલે અમૃતની વાદળી હંમેશા ઉઠી હતી. ત્યાં સુધી આપણે આ લેક્ચર ગયા વખતે જોયો હતો, ત્યાંથી આપણે
આગળ વધીએ. હવે આગળ જોઈએ. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. રેવતીએ વરુડ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું. સોમનાથે તરત પીઠ ફેરવી મુક્તક પૂછ્યા વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સામે વહાણ ચિતર્યું. પછી દ્વારકા, બેટ દ્વારકા લખ્યું. બોલો હવે શું લખવું? એ આ બધી વાત ચાલી રહી હતી એટલે જે રેવતી હતી એને સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે એવું કે રેવતી બોલી. એમણે વરુણની સામે જોઈ. જેવી રીતે સોમનાથ જેમના વર્ગ શિક્ષક હતા એ સાંભળે એ રીતે એને કહ્યું. એટલે સોમનાથ સાહેબે તરત જ એ પોતાની તરત પીઠ ફેરવી અને એ પાટિયા પરની બાકીની જગ્યાએ જે ઓલું કવિતા લખી હતી એની જે બીજી જગ્યા બચી હતી એમાં એ પશ્ચિમ ભારતનો એક નકશો દોર્યો અને એમાં એ નકશામાં એમણે દરિયા કિનારાના સ્થળોના નામ લખવા લાગ્યા. એમાં એમણે પેલું લખ્યું કોટેશ્વર, નારાયણ સરોવરથી એમણે શરૂઆત કરી. માંડવીના સામે પણ એમણે વહાણ ચિતર્યું. અને પછી લખ્યું દ્વારકા, બેટ દ્વારકા. બોલો હવે શું લખવું? સોમનાથ સાહેબે કહ્યું. હવે આગળ માધવ છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું, મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો. જેવું સાહેબે દ્વારકા, બેટ દ્વારકા એવું લખ્યું એટલે એને કહ્યું કે હવે હું આગળ શું લખું? એટલે એક છેલ્લી પાટલી પર બેઠેલો વિદ્યાર્થી બોલ્યો કે માધવપુર. પછી વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ હું લાવ્યો છું, લ્યો વાંચો. એમ કહી એને સાહેબના હાથમાં એ લેખ જે માધવપુરનો એ લાવ્યો તે એને આપ્યો. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે. એ બને એટલું જાતે ભણે તો વધુ સારું એવું માને છે. તેથી લેખ વાંચવા લાગ્યા. તે સોમનાથ જે વર્ગ શિક્ષક હતા એ વિદ્યાર્થીઓને હંમેશા પ્રોત્સાહન આપે છે અને એ એવું જાણે એવું કહે છે કે બને એટલું વિદ્યાર્થીઓ જાતે ભણે તો વધુ સારું એવું એ માને છે. એ જે પેલા વિદ્યાર્થી જે છેલ્લી પાટલીથી બેઠેલા વિદ્યાર્થીએ જે મેં માધવપુર જોયું છે એવું એમણે કહીને જે માધવપુરનો જે લેખ આપ્યો એ લેખ એ વાંચવા લાગ્યા. અહીં આપણે જોયું ગયા વખતે જોયું હતું કે અમી વાદળી ઉઠવી ગાંધીજીમાં એ હંમેશા એ અમીની વાદળી જ ઉઠી એટલે કે કૃપા થવી, મહેર થવી, પીઠ ફેરવવી. આપણે આજના લેક્ચરમાં જોયું કે સોમનાથે તરત પીઠ ફેરવી. પીઠ ફેરવવી એટલે રૂઢિપ્રયોગનું જોઈએ તો પાછળ વળવું. પીઠ ફેરવવી એટલે પાછળ વળવું. હવે આગળ જોઈએ. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. આંબલી, રાયણ, નાળિયેરી, બેસુમાર છે, પપૈયા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીં રૂકમિણી અને શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓજત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાળ કરતા માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. ત્યાંનો સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. એ જેવું સાહેબ એ જે પેલો લેખ હતો માધવપુરનો એમણે વાંચવાનું ચાલુ કર્યું. એમણે સર્વપ્રથમ વાંચ્યું કે માધવપુર એ સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ મહાન સંતો આવ્યા છે.
અને અહીં સદીઓ જૂના ઝાડ પણ છે. સદી એટલે 100 વર્ષ પહેલા, 100 વર્ષનો સમય. સદી એટલે 100 વર્ષનો સમય. કે અહીં સદીએ જૂના ઝાડ પણ છે, અને સદીએ જૂના સંતો પણ આવ્યા છે. આંબલી, રાયણ, નાળિયેરી એ અહીં બેસુમાર છે. બેસુમાર એટલે પુષ્કળ. બેસુમાર એટલે પુષ્કળ છે. પોપૈયા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીં પોપૈયા પણ છે, અને અહીંના પોપટ પણ એ સૌથી તાજા માજા છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન પણ અહીં દર વર્ષે ઉજવવામાં આવે છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીં પણ અહીંનો મેળો પણ જાણીતો છે. ત્યાંનો માધવપુર અહીં ભાદર, ઓજત અને મધવંતી એ નદીઓ એ સમુદ્રને મળે છે. અને આખો ખેડ વિસ્તાર હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. હરિયાળો એટલે લીલોછમ. હરિયાળો એટલે લીલોછમ ફળદ્રુપ એ રાખે છે. અને અહીંનો દરિયા કિનારો એ વિશાળ અને ઉજળો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતા માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે, કારણ કે ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. મુગ્ધ થવાય એટલે મોહક, સુંદર. મુગ્ધ થવું એટલે મોહક અથવા સુંદર થઈ જવાય છે. હવે આગળ તો ચાલો માધવપુર. રેવતી બોલી. એ રેવતી હતી એ બોલી કે તો હવે ચાલો આપણે જઈએ માધવપુર. સોમનાથે રેવતી એટલે કે બલરામના પૌરાણિક પાત્રનો પરિચય આપ્યો, આગળ વધવાનું પસંદ કર્યું. એ સોમનાથે કહ્યું કે રેવતી બલરામના પૌરાણિક પાત્રનો એમણે પરિચય આપ્યો. એ ઓલો પેલો વિદ્યાર્થી જે છેલ્લી પાટલે બેસેલો એ જે લેખ એ જે લઈને આવ્યો હતો એને એ લેખ સોમનાથ વર્ગ શિક્ષક હતા એ વાંચી રહ્યા હતા. એને કહ્યું એ બલરામના પૌરાણિક પાત્રનો એમણે પરિચય આપ્યો, જે એને આગળ વધવાનું પસંદ કર્યું. આગળ સોમનાથ લખ્યું પછી સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું. જેવું એમણે આ સોમનાથે આજે માધવપુર એવું લખ્યું, એટલે જે પેલો સિંધુ નામનો જે વિદ્યાર્થી હતો એને કહ્યું કે સાહેબ પોતાનું નામ લખવાની સોમનાથ એવું એમણે જે વર્ગ શિક્ષકે લખ્યું. એટલે એમણે તરત જ એમણે જે સિંધુ નામનો વિદ્યાર્થી એને કહ્યું કે સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના એ વતનને એ ભૂલી ગયા. એટલે સિંધુએ વિનય વિવેક જાળવીને એને કહ્યું. એટલે પછી જે સોમનાથ જે વર્ગ શિક્ષક હતા એને કહ્યું કે અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું, રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય. અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે છે. તો સોમનાથનું પ્રભાગ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે. અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું, પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના પદયાત્રીઓને ખેંચી લાવે છે એ સાતનું છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. એટલે જેવું પેલા સિંધુએ કહ્યું કે સાહેબ પોતાનું નામ લખવામાં સુદામા અને ગાંધીજીના વતનને એ ભૂલી ગયા છે. એટલે સાહેબે તરત કહ્યું કે અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે આપણે જઈએ તો વચ્ચે પોરબંદર આવે ખરું. એટલે એમણે કહ્યું કે એ રાષ્ટ્રપિતાનું સ્થળ આપણે કેમ ભૂલી શકીએ. અને ત્યાંનો દરિયો એ પોરબંદરનો દરિયો એ મુંબઈના એ ચોપાટી વિસ્તારને પણ એ ભૂલાવી દે એવો છે. અને એ સોમનાથ પ્રભાગ ક્ષેત્ર એ મનુષ્યના પુરાતન એટલે ખૂબ પ્રાચીન જૂના સમય એ નિવાસ કેન્દ્ર છે. અને આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી અહીંથી
મળી છે. અહીંનું મંદિર એ અનેકવાર તૂટ્યું, પણ ભક્તોની શ્રદ્ધા હંમેશા વધતી રહી. એટલે અત્યારે જે આ ભવ્ય મંદિર આખા દેશના પદયાત્રીઓને જે ખેંચીને લાવે છે, એ આ 7મું મંદિર છે. ને આ દ્વારકાનું આ તિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્રના કિનારાની એ શોભા વધારે છે. સર, તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા, ત્યાં એક વિદ્યાર્થીએ વચ્ચેથી આ વાત ચાલી રહી છે કે એણે પૂછ્યું કે સર તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા. હવે આગળ. પછી જે સોમનાથ જે વર્ગ શિક્ષક હતા એને કહ્યું કે હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે. તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર, ગેટવે ઓફ ઇન્ડિયા. એમ તો દીવ પણ દ્વાર પણ વિદેશીઓ ભારતમાં ત્યાં નથી પ્રવેશ્યા. તળાજા પાસેનું ભવનાથ મંદિર આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિ કાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું. નજીકમાં મણાર, અલંગમાં વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે. પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી આ વહાણ ચાલતું. એટલે એક વિદ્યાર્થીએ તેને પ્રશ્ન કર્યો કે સર તમે એકવાર આ દ્વારકાની 7 દ્વારકાની વાત કરતા હતા. એટલે એણે કહ્યું કે હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. અને વિદ્વાનોનો એવો મત છે કે અત્યારનું આ મંદિર જે 7મી વારે બંધાયેલું છે. કહ્યું કે તો કેટલાક સંશોધકો એ જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે પણ ઓળખાવે છે. અને પછી આ સોમનાથ જે માર્ગ શિક્ષક હતા એને કહ્યું કે દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર, જેને આપણે ગેટવે ઓફ ઇન્ડિયા કહીએ. કારણ કે પછી સરે કહ્યું કે એમ તો દીવ પણ દ્વાર છે વિદેશીઓએ જ્યારે ભારતમાં ક્યાંય નથી પ્રવેશ્યા. પણ તળાજા પાસેનું જે ભવનાથ મંદિર કે જે આજ મહારાજ જલ પર ઉદય જોઈને જે કવિ કાંતે જે કાવ્ય છે જે ભવનાથના સાગર કિનારે જે રચવામાં આવ્યું હતું અને એ છે. અને બીજું કે નજીકમાં મણાર જ્યાં અલંગ ત્યાં વહાણ તોડવાનું જે વિશ્વવિખ્યાત કેન્દ્ર છે, એ પણ પ્રાચીન કાળમાં ધોલેરા અને લોથલ સુધી એ વહાણવટું અહીંયા ચાલતું હતું. વહાણવટું એટલે વહાણ દ્વારા પ્રદેશનો વેપાર ખેડવો, જેને આપણે વહાણવટું કહીએ છીએ. આગળ જોઈએ. લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? વરુણે પૂછ્યું. જે વરુણ નામનો જે ઓલા 3 પ્રવાસ માટે સ્થળ નક્કી કરવા માટે જે 3 છોકરા જે સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ નિમાયા હતા, રેવતી, વરુણ અને સિંધુ, એમાંથી આ વરુણે પૂછ્યું કે લોથલ અને તિથલનો સંબંધ ખરો કશો? એટલે પછી જે સોમનાથ જે વર્ગ શિક્ષક હતા એને કહ્યું કે સંબંધ સમુદ્રના 1666 કિમી લાંબા કિનારા, પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. સમુદ્ર ઉદાર રહીએ માનવ જાતિને મીઠું પાડે છે. અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો. ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો. વેરો નાખવાના કાયદાને પડકાર્યો. આખો દેશ બેઠો થયો. ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી. કોણે કહ્યું? સોમનાથ જે વર્ગ શિક્ષક હતા એને કહ્યું કે જ્યારે વરુણે પ્રશ્ન કર્યો કે લોથલ ને તિથલ વચ્ચે કશો સંબંધ ખરો? એટલે વર્ગ શિક્ષક સોમનાથજીએ કહ્યું કે સંબંધ છે એ સમુદ્રનો 1666 કિમી લાંબા દરિયા કિનારા છે. અને જો આપણે તિથલ જઈશું તો દાંડીના પણ દર્શન આપણે કરી શકીશું. કારણ કે સમુદ્ર એ ઉદાર રહીએ આ માનવ જાતિને એ મીઠું એ પૂરું પાડે છે. અને જ્યારે અંગ્રેજોએ આ મીઠા ઉપર જ્યારે વેરો નાખ્યો હતો ત્યારે ગાંધીજીએ એક મીઠું લઈને આ સત્યાગ્રહ કર્યો. સત્યાગ્રહ એટલે સવિનય ભંગની લડત, જેને આપણે સત્યાગ્રહ કહીએ છીએ. અને એ વેરો નાખવાના કાયદાને ગાંધીજીએ પડકાર્યો હતો. આખા દેશ આ માટે, આ સત્યાગ્રહ માટે, આ સવિનય ભંગની લડત માટે એ બેઠો થયો હતો. સત્યના પાલનનો આગ્રહ, આપણે એને પણ એક શબ્દ આપણે આપી શકીએ સત્યાગ્રહને.
સત્યના પાલનનો આગ્રહ, એને સત્યાગ્રહ આપણે કહી શકીએ. તો એમણે કહ્યું કે જે સત્યાગ્રહ વખતે આપણે સત્યાગ્રહ વિશે પણ આપણે બધા સર્વ જાણીએ છીએ કે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો. અને એ વેરો નાખવાના કાયદાને એમણે જે મીઠા ઉપર જે વેરો નાખ્યો હતો એના માટે એમણે આ કાયદાને ભડકાયો હતો. અને એના માટે આખો દેશ એની સાથે હતો, આખો દેશ બેઠો થયો હતો. અને ભારત પર આ દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી. ભારતની ઉપર આ પડકારવું, અહીંયા આપણે સાહેબ એક જોયો શબ્દાર્થ, વેરો નાખવાના કાયદાને પડકાર્યો એટલે સાવચેત કરવું, પડકારવું એટલે સાવચેત કરવું. ને આ દરિયાના ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી. ભારત ઉપર દરિયાના આપણી ઉપર બહુ ઘણા બધા ઉપકારો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આજે જોઈ રહ્યા છીએ ચેપ્ટર 13 સાગરકાંઠાનો પ્રવાસ, ત્યાં અહીં સુધી આજે આપણે આ લેક્ચરમાં જોયું. એની અંદર આપણે શબ્દાર્થો જોયા, ઘણા પ્રયોગ જોયા. અમી વાદળી ઉઠવી, કૃપા થઈ, મહેર થઈ, પીઠ ફેરવવી, પાછળ વળવું. એ શબ્દાર્થો તમારી ફેરબુકમાં, ગુજરાતીની 6ઠા ધોરણની ફેરબુકમાં લખવાના રહેશે. અહીં સુધીનું ચેપ્ટર તમારે એકવાર તમારી ધોરણ 6 ની ગુજરાતીમાંથી વાંચી લઈ સમજી લેવાનું રહેશે. આજના લેક્ચરમાં અહીં સુધી આપણે જોયું. ફરીવાર મળીએ ત્યારે અહીંથી આપણે આગળ વધી આ પાઠને આપણે પૂર્ણ કરીશું. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી આજે જોયું.